તો વચન બહુ જ એમનો મહિમા છે વચનનો, અને વચન આપણા જીવનની અંદર આવે પણ પવિત્ર વચન બને, વિવેકમય વચન બને, વચન ઉપર વિશ્વાસ આવે. એટલા માટે આ રામકથા છે. વચન, વિચાર અને વિચાર જરૂરી છે. કોઈ પણ વચન બોલતા પહેલા વિચાર જરૂરી છે. કિષ્કિંધામાં બેઠો છે, માં સીતાજીનું હરણ થઈ રહ્યું છે, રાવણ એને માં રુદન કરે છે, આ જોવે છે, પણ વિચાર કરે છે કોણ છે શું છે, વિચાર કરે બેઠો બેઠો, કઈ કાર્ય નથી કરતો. રામનું કાર્ય નથી કર્યું, વિચાર કર્યો છે. પોતે કહે છે એક વખત તો પહાડ ઉપર બેઠો અને વિચાર કરતો હતો, ભગવાનને કહે. અને લંકાની અંદર જ્યારે ભગવાને સેતુ બનાવી નાખ્યો, રીંછ ભાલુ બંદરની સેના લંકામાં ઉતરી ગઈ, અને પછી દશાનંદ રાવણને સમાચાર મળ્યા કે પ્રભુ રામ સૈન્ય સાથે લંકા આવી ગયા છે, હવે શું કરવું? રાવણે એવો વિચાર પ્રસ્તુત કર્યો સભામાં. તો સભાસદોએ કીધું કે આપણે વિચાર શું કરવાનો હોય? નર અને ભાલુ, રીંછ બંદરો એ તો આપણો ખોરાક છે, આમાં કઈ વિચાર કરવાનો ન હોય. અસુરો વિચાર કરતા નથી, લંકા કાંડમાં વિચાર નથી, અને કિષ્કિંધા કાંડમાં વિચાર જ કરે છે, કાર્ય નથી કરતા. પણ બંનેની વચ્ચેનો જે મધ્યમાં સુંદર કાંડ છે એમાં વિચાર પણ છે અને કાર્ય પણ છે, કાર્ય પણ થાય છે. જેના જીવનમાં વિચાર પણ હશે ને કાર્ય પણ હશે ને એનું જીવન સુંદર બનશે. એના જીવનની અંદર સુંદરતા આવશે, મધુરતા આવશે, એનું જીવન સુંદર કાંડ બનશે. તો વિચારમાં, વચનમાં વિચાર બહુ જરૂરી છે. જ્યારે હનુમાનજી લંકામાં ગયા માં સીતાજીની ખોજ કરવા માટે પ્રભુનો સંદેશ લઈને, અને વિભીષણ સાથે મિત્રતા થઈ, ત્યાંથી શ્રી હનુમાનજી મહારાજ અશોક વનમાં ગયા. અશોક વૃક્ષમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરીને બેઠા છે. એ કથા પછી ત્યાંથી માની રજા લઈ અને પછી વનમાં કહે છે કે માં મને ભૂખ લાગી છે, હું ફળ ખાવા માટે જાઉં છું. અને હનુમાનજી જ્યારે ગયા, અસુરોની મંડળી એમની સાથે હનુમાનજી નું યુદ્ધ થયું. એમને યથાયોગ્ય દંડ શ્રી હનુમાનજી મહારાજે આપ્યો. અક્ષય આવ્યો, અક્ષયનો ક્ષય કરી નાખ્યો હનુમાનજી મહારાજે. અને પછી રાવણનો પરાક્રમી પુત્ર, ઇન્દ્રને જીતનાર એવો મેઘનાદ આવે છે. અને જ્યારે ઇન્દ્રજીત સામેથી આવે અને હનુમાનજીની સામે અનેક શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પણ હનુમાનજી તણખલાની સમાન બધા જ શસ્ત્રોની પ્રતિસાદ આપ્યો, એને કાપી નાખ્યા. પછી અનિવાર્ય સંજોગોમાં વપરાતું જે શસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર, એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. બ્રહ્માસ્ત્ર નું સંધાન કર્યું એટલે હનુમાનજી મનોમન વિચાર કરવા લાગ્યા. બ્રહ્માસ્ત્ર તે સાધા કપી મન કિનહ વિચાર. હનુમાનજી વિચાર કર્યો, કપી મન કિનહ વિચાર, જો ન બ્રહ્મ સરમાન હું તો મહિમા મીટહી અપાર. વિચાર કરીને નક્કી કર્યું કે આ તો બ્રહ્માજીનું શસ્ત્ર છે, ને આજે હું જો આ શસ્ત્રને આદર નહીં આપું તો જગતમાં કાલ બ્રહ્માજીનો મહિમા ઘટશે. આદર આપ્યો, કારણ કે સંત છે. હનુમાનજી એ સંત છે. રામાયણ ઇન્દ્રજીત પાસે શક્તિ છે, હનુમાનજી પાસે બ્રહ્માસ્ત્ર નથી, હનુમાનજીએ પ્રયોગ નથી કર્યો, પણ ઇન્દ્રજીતે પ્રયોગ કર્યો છે. છતાં જેની પાસે શક્તિ હોવા છતાં, પ્રયોગ કરનાર હોવા છતાં એની અંદર વિચાર નહોતો કે વિશ્વાસ નહોતો એ શસ્ત્ર ઉપર, એટલે એને એ શસ્ત્ર ફેંક્યું. હનુમાનજી હાથ જોડી અને આદર આપ્યો, અને માનો એક નાટક કરી ગયા હોય એમ મૂર્છિત થઈ અને નીચે પડી ગયા. પછી ઇન્દ્રજીત એને નજીક નથી જતો અને નાગ પાસથી બાંધે છે. એને બ્રહ્માસ્ત્ર ઉપર પણ ભરોસો નહોતો. ઘણી વખત આપણી પાસે ગમે તેવી શક્તિ હોય, એ સત્તાની હોય, સંપત્તિ હોય કે કંઈ પણ હોય, એ શક્તિ ઉપર જો આપણા ઉપર આત્મવિશ્વાસ ન હોય તો એ શક્તિ પણ એ વિપરીત પરિણામ આપે છે. હનુમાનજીએ આદર સહિત એનો આદર કર્યો, મૂર્છિત થઈ ગયા અને બંધી બનાવી લે. પણ હનુમાનજીનું કઈ બગડ્યું નહીં. રાવણની લંકા સળગી ગઈ. રાવણની લંકા સળગી ગઈ, ઇન્દ્રજીતની લંકા સળગી, રાવણની લંકા સળગી. હનુમાનજીને લઈશ માત્ર પણ કઈ નુકસાન ન થઈ, કઈ હાનિ ન થઈ.
કહેવાનો મારો અભિપ્રાય એ છે કે તમને વિશ્વાસ હોવો જોઈએ. વચનમાં અને વિચારમાં જો વિશ્વાસ ન હોય તો પરિણામ ન આવે. અને વિવેક, વચન વિચારમાં વિવેક. વિચારો અનેક પ્રકારના આવે, પણ આપણે વિવેકથી વિચારવું જોઈએ. કેવો વિચાર આપણે કરવો, કેવો ન કરવો, એ વિવેકથી એ નક્કી થાય છે.